નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં। આજે આપણે જે એકદમ બેઝિક ગણિત છે એમાં સરવાળાના દાખલા છે અલગ અલગ જોઈશું। અહીંયા સૌથી પહેલા 2 અંકની સંખ્યા આપેલી છે, અહીંયા 3 અંકની આપેલી છે, એમાં પણ આપણે અલગ અલગ જોઈશું, વધીવાળા અને વધી વગરના। સૌથી પહેલા જો ક્વેશ્ચન આવી રીતે આપેલો હોય કે 35 પ્લસ આપણે કરવાનો છે 43। સૌથી પહેલા અંક છે 5, એને કયો અંક કહેવાય? એકમ, એટલે કે વંશ ડિજિટ કહેવાય છે। એની આગળનો જે અંક હશે આને આપણે શું કહીએ છીએ? દશક કહીએ છીએ, દશક। મતલબ કે જો ચાલુ ક્યાંથી કરવાનું છે? એકમના અંકથી। 5 અને 3 કે 5 પ્લસ 3 કરવાના છે। અલગથી આપણે જો જ્યારે એક અંક ગણતા હતા તો 5 પ્લસ 3 આવી સંખ્યાથી શું કરતા? 5 ની અંદર 3 એડ કરતા, જવાબ જે આવતો એ લખતા હતા નીચે, એટલે 5 પ્લસ 3 એટલે કે 8। એ જ વસ્તુ અહીંયા કરવાની, 5 પ્લસ 3 કરો, જવાબ શું થશે? અહીંયા 8 થશે। હવે આગળ એકમનો અંક થઈ ગયું છે, પછી દશકનો અંક 3 અને 4, એ 3 પ્લસ 4 કરો અથવા 4 પ્લસ 3 કરો। અલગથી કરીએ, જો 3 પ્લસ 4 અલગથી કરી છે, 4 પ્લસ 3 કરો તો 3 પ્લસ 4 કરો, 7 મળે છે, અહીંયા લખી દો 7। એટલે કે 78 શું થયું? આજે 35 વત્તા 43 નો જવાબ। ફરીથી જો બીજો દાખલો જોઈએ, 47 પ્લસ 32 કરવાના છે। શરૂઆત ક્યાંથી કરવાની? 7 એટલે કે એકમના અંકથી। 7 ની અંદર પહેલા 2 એડ કરો, એટલે કે 7 પ્લસ 2 કરીએ એટલે કે મળશે 9। તમે આવી રીતે આંગળીના ભેટાથી પણ ગણી શકો છો। જો સ્ટાર્ટિંગમાં શીખતા હોય તો આવી રીતે આપણે રાઉન્ડ કરીને ગણીએ, જો થઈ ગયા 7, બીજા 2 કરવાના છે તો 1 2, આ બધા ગણી લો, જો 2 3 4 5 6 7 8 9, એ 9 લખ્યા છે, એવી રીતે પણ આપણે ગણી શકીએ છીએ। હવે આગળ 4 અને 3 છે તો 4 પ્લસ 3 કરો, 4 માં આપણે 3 એડ કરીએ, 7 મળે છે, એટલે 79 શું થયો આનો જવાબ। એ જ રીતે જો સેમ નંબર અહીંયા દેખાય છે, 68 પ્લસ 25 કરવાનું ક્યાંથી? એકમના અંકથી ચાલુ કરવાનું છે। 8 અને 5, 8 માં 5 એડ કરવાના છે। જો પહેલા 8 છે, એમાં 2 એડ કરીએ કેટલા થઈ જાય? 10, બીજા 3 એડ કરીએ તો 13 થાય છે, 13। અને જો એક એક અંક આવતો તો અહીંયા 13 એટલે કે 2 અંક થયા છે, એકમ અને દશકમાં 2 અંક થયા। 13 માં જે એકમનો અંક 3 છે એને લખી દો નીચે, લખ્યા છે। આ જે દશકનો અંક 1 છે, જે દશકનો અંક હોય એ એને એની આગળ, જેનો સરવાળો કર્યો છે એના આગળના સ્થાનમાં લખવાનું ઉપર, અહીંયા લખી દો 1। શું કર્યું? 8 પ્લસ 5 13 થયા, જે જવાબ મળ્યો સરવાળાનો એમાં એકમનો અંક છે નીચે લખી દીધો, બાજુમાં જે દશકનો અંક છે એને જે આપણે સરવાળો કર્યો છે એની આગળ ઉપર લખવાનું છે। આ શું કહેવાય? એની વધી કહેવાશે। પછી ફરીથી 6 પ્લસ 2, જેમાં અહીંયા 4 પ્લસ 3 કર્યા હતા, 6 પ્લસ 2, 6 માં 2 ઉમેરીએ કેટલા મળે છે? 8, 8 અને અહીંયા ઉપર જો વધી લખેલી છે, મતલબ કે આ 1 લખ્યો છે, એને શું કરવાનું? એડ કરવાનું। 8 અહીંયા જો 6 પ્લસ 2 8 મળ્યા હતા, 8 પ્લસ 1 અહીંયા શું લખાય? 9। આજે 93 શું થવાનું જવાબ? તમે આવી રીતે લખો, 3 લખો, ઉપર વધી લખો છો, પછી 6 પ્લસ 2 8, ડાયરેક્ટ અહીંયા જો 8 લખી દો તો આ જવાબ કેવો કહેવાય? ખોટું। જો ઉપર વધી આવે છે તો વધીને શું કરવાનું? એ સંખ્યા છે એની અંદર એડ કરી દેવાની। બીજો એક દાખલો જોઈએ, જુઓ 95 પ્લસ 36 આપેલા છે, શરૂઆત ક્યાંથી કરવાની? એકમના અંકથી। 6 અને 5, 6 પ્લસ 5 કરીએ 11 થાય છે, 11 છે, પહેલા એકમના અંકમાં 1 અહીંયા લખી દો, બીજો એક છે એની આગળવાળાના જે નંબર છે એના ઉપર। 9 પ્લસ 3, 9 માં 3 ઉમેરીએ તો 12, વધી છે તો 12 પ્લસ 1 13, તો 13 માં અહીંયા 2 અંક થાય છે, પરંતુ આપણે જે સરવાળો કર્યો છે આ જે સ્ટેપનો, એની આગળ હવે કોઈ નંબર બાકી નથી, તો આજે 13 આવ્યા છે એને નીચે જ લખી દેવાના, એટલે કે 131 શું થયું? આજે 95 પ્લસ 36 કર્યા છે એનો જવાબ। તો આગળ બીજી રીતે સમજીએ, ત્યાં 2 અંક હતા, અહીંયા 3 અંક અને લાસ્ટમાં છે 4 અંક। શરૂઆત જો પહેલા શું કહેવાય? એકમનો અંક, દશકનો અંક, આ શેનો અંક કહેવાય છે? 100, એટલે શતકનો અંક કહેવાય છે। સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? પહેલા એકમના અંકથી સ્ટાર્ટિંગ કરવાનું, એટલે શરૂઆત કરવાની। 5 પ્લસ 4, 5 માં જો આપણે 4 એડ કરીએ કેટલા મળે છે? 9, લખી દીધા નીચે। ફરીથી જો એક અંક હોત તો આપણે આવી રીતે કરતા, તો બીજો અંક એડ થયો છે દશકનો, દશકમાં દશકનો અંક ઉમેરો, 5 વત્તા 3, 5 માં જો આપણે 3 એડ કરીએ 8 મળે છે। તમારે શું કરવાનું? વેટાથી પણ આંગળીથી પણ ગણી શકો છો, રાઉન્ડથી પણ ગણી શકો છો। 5 પ્લસ 3 8 થયા છે। હવે આગળ 4 અને 3, 4 માં 3 ઉમેરવાના છે, તો 3 માં 4 ઉમેરો કેટલા મળશે? 7, એ ક્યાં લખવાના? એના નીચે। એકમનો અંકનો સરવાળો કર્યો છે, એકમના અંકના નીચે, દશકના અંકનો સરવાળો દશકના અંકના નીચે, 100 ના અંકનો સરવાળો 100 ના નીચે। 2 અંક હતા તો આપણે 2 સ્ટેપ સુધી ગણતા, આગળ એક સ્ટેપ છે તો એક સ્ટેપ વધારે ગણવાનું છે। એવી જ રીતે જો અહીંયા 846 પ્લસ 348, સ્ટાર્ટિંગ હંમેશા એકમના અંકથી। 8 ની અંદર 6 એડ કરો, 8 પ્લસ 2 કરીએ 10, બીજા 4 એડ કરો એટલે 14, 14 મળ્યા છે, એકમના અંકમાં 4 છે એને નીચે લખી દો, 1 છે એને આગળ, એની જે એકમના અંકની આગળ એટલે દશકના અંકના ઉપર મૂક્યો છે, 4 અને 4, 4 વત્તા 4 8, અહીંયા વધી છે 8 પ્લસ 1 અહીંયા લખી દો 9। હવે જો એની આગળ
100 ના અંકમાં અહીંયા 8 છે, અહીંયા 3 છે. 8 માં 3 ઉમેરો, 8 + 2 10 + 1 11. અહીંયા લખી દો 11 કે 1194. શું થયું? આજે સરવાળો છે એનો જવાબ. તો બીજો દાખલો જોઈએ. 347 + 575. ફરીથી સેમ વસ્તુ. શરૂઆત ક્યાંથી કરવાની? એકમના એટલે વંશ ડિજિટથી કરવાની છે. 7 + 5, 7 માં 5 ઉમેરવાના છે. 7 + 5 કરીએ એટલે 12 થાય છે. 12 માં 2 અહીંયા લખો, 1 વધી. આવી રીતે લખીએ 12. એકમનો અંક છે એ નીચે લખવાનો, દશકનો અંકને એકમના અંકના જે ઉપર છે અહીંયા એકમનો સરવાળો કર્યો છે તેને આગળ દશકના ઉપર. 7 છે, 7 માં 4 ઉમેરે તો 11 થાય છે. 11 + 1 એટલે કે 12. 12 થયા છે ફરીથી. તો અહીંયા જો 12 થયા છે. જો આજે આગળ એક નંબર બાકી છે તો 12 નો જે 2 અહીંયા લખાશે ફરીથી એની આગળ 1 વધી એટલે કે કેરી જશે. 5 અહીંયા 3 1, 5 માં 3 ઉમેરો એટલે કેટલા થાય? 8. ઉપર જો અહીંયા વધી આવી છે તો એક એડ કરી દો. 8 + 1 એટલે કે 9. 922 શું થવાનો જવાબ. તો સેમ વસ્તુ જેમ 2 ડિજિટ હતા એ જ વસ્તુ 3 માં વપરાય છે, એ જ વસ્તુ 4 માં વપરાય છે. તો 4 ની શરૂઆત કરીએ પહેલા તું પહેલા જો આવી રીતે સરવાળો છે, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર દરેક બાળકને આવડવા જરૂર છે. તમારે જો જવાબ નોંધોની તૈયારી કરવી હોય તેના માટે આ પાયાના બધા દાખલા છે આવડવા જરૂરી છે. તમારે જવાબ નોંધોની તૈયારી કરવી તો કોમ્પ્યુટર પરીક્ષા માટે ઘણી બધી રીતની શીખવું હોય તો એના માટે બધાના અલગથી વિડીયો મોકલે. તમારે ચેપ્ટર વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને ચેપ્ટર વિડીયો જોઈ શકો છો. જો વિડીયો પસંદ આવે લાઈક મિત્રો સાથે શેર કરજો. સૌથી પહેલા જો ક્વેશ્ચન છે, શરૂઆત એકમના અંકથી કરવાની છે. એકમના અંકમાં અહીંયા 9 છે, અહીંયા 3 છે. તો 9 માં 3 ઉમેરો તો 9 + 1 10, બીજા 2 એડ કરો એટલે 12 થાય. 12 ના 2 આગળ 1 વધી મોકલી છે. 4 + 4 કેટલા થાય? 4 માં 4 ઉમેરો તો 8. 1 વધી આવી છે તો વધી ઉમેરવાની બાકી રહેવી જોઈએ નહીં. હવે આગળ જો 7 છે અને અહીંયા 0 છે. જો અહીંયા 9 આવ્યા તો 9 ના 9 લખી દીધા. આગળ 7 છે ને અહીંયા 0 છે. એ 7 માં આપણે શૂન્ય એટલે કે કશું ઉમેરવાનું નથી તો 7 ના 7 નીચે લખાશે. એની આગળ 5 અને 2 છે. 5 માં 2 ઉમેરો કેટલા મળે છે? 7. હવે 7792 એ શું થયું? આજે સરવાળો છે એનો જવાબ. એવી જ રીતે બીજો એક દાખલો છે. આ દાખલો છે, તમે સાથે પ્રેક્ટિસ કરો અને જવાબ છે કોમેન્ટમાં જણાવજો. જો વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.